એન્ટરપ્રિન્યોરશિપ તો હતી જ સાહેબ. આ લોકો દુનિયાભરમાં આ લોકો ગયા છે. કચડો ખેલે ખલક મેં અને જ્યું મહાસાગર મેં મચ્છ, જીત હિકડો કચ્છી વસે ઉતી દિયાણી કચ્છ. જ્યાં જ્યાં ગયા, આફ્રિકામાં ગયા, ઇંગ્લેન્ડમાં ગયા. અમે આ વાઇબ્રન્ટ ગુજરાતના પ્રતિનિધિ મંડળોમાં જતા રહે એમને મળતા તો આપણને એમ થાય કે કેટલી મોટી સમૃદ્ધિ કરી છે એક વાત, પણ એની સાથે સાથે કેટલું બધું નિજત્વ એમને જાળવ્યું છે, પોતાપણું જાળવ્યું છે, પોતાની એ રીતે પ્રતિષ્ઠા ઊભી કરી છે કે બીજા લોકો એમને અલગ રીતે જુએ. આજે મુન્દ્રામાં અદાણી ફાઉન્ડેશન જે ભદ્રેશ્વરમાં સ્કૂલ ચલાવે છે, ત્યાં મોટાભાગના ફિશર ફોક કોમ્યુનિટીના છોકરાઓ એ ફર્સ્ટ જનરેશન લર્નર્સ છે. આજે એમને ઘેર બેઠા સારું શિક્ષણ, સારી વ્યવસ્થાઓમાં મળે તો એક પેઢીઓ બદલાઈ જશે. હોથલ પદમણીની જે વાત છે એમાં હોથલને કચ્છ આવવા માટે સમજાવે છે. એમાં કહે છે કે ખેરી, બેરી અને બાવળી, બ્યાં ઝીઝા, કંઢા ને કખ, આ બધું છે ત્યાં. આવળ છે ને બાવળ છે ને કાંટા છે. પણ હોતલ હાલો કચ્છડે જીત માળું સવા લખ. ત્યાં માણસો છે એ લાખેણા છે. કચ્છ નસીબવાળો જિલ્લો એટલા માટે છે કે સમયાંતરે કચ્છને યાદગાર અધિકારીઓ મળ્યા છે જેણે ખૂબ સારી કામગીરી બજાવી છે. આ ધરતીને, આ પ્રદેશની વિશિષ્ટતાને પારખીને, અહીંના લોકોને ઓળખીને એમણે પોતાનો એપ્રોચ રાખ્યો છે. 90ના દાયકાની શરૂઆતમાં વસંતભાઈએ કચ્છના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ખૂબ સારી કામગીરી બજાવી. એક રસપ્રદ વસ્તુ એ છે કે કચ્છથી સારું કામ કરીને અનુભવનું ભાથું લઈ અને રાજકોટમાં કલેક્ટર તરીકે ગયા. એ પછી સુરત પણ કલેક્ટર તરીકે સેવા આપી અને અમદાવાદમાં પણ એઝ એ કલેક્ટર સેવા આપી. અને એક સનદી અધિકારીની કારકિર્દીમાં એક કદાચ વિક્રમ હશે કે આવા મેટ્રો સિટીમાં લાગલગાટ કલેક્ટર તરીકે વસંતભાઈ ગયા. અને એમની કારકિર્દી ખૂબ લાંબી. પાણી પુરવઠા બોર્ડના ચેરમેન તરીકે કામ કર્યું. જીએમડીસીના એમડી તરીકે પણ વસંતભાઈ હતા. માહિતી ખાતામાં માહિતી કમિશનર તરીકે તેઓ રહ્યા અને નિવૃત્ત થયા એ પછી રાજ્ય સરકારે એમને 5 વર્ષનું એક્સટેન્શન આપ્યું અને ફરીવાર માહિતી કમિશનરની એમણે કામગીરી બજાવી. વસંતભાઈ, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. વસંતભાઈ, દરેક અધિકારીના જીવનમાં નિવૃત્તિ આવતી હોય છે, પણ તમે નિવૃત્ત થયા એ પછી અદાણી ફાઉન્ડેશને તમને અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે મોટી જવાબદારી સોંપી છે. મારો પહેલો પ્રશ્ન આપને એ છે કે કચ્છના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તમે આ પ્રદેશને ખૂબ નજીકથી જોયો. તમે લોક સાહિત્યના અને એના પર તમે મરમી છો. આજે કચ્છ જે લેવલે પહોંચ્યું છે, જે કચ્છનો જે વિકાસ થઈ રહ્યો છે, તમે જે જોઈ રહ્યા છો, તમને એ વખતે એવી કલ્પના હતી કે કચ્છ આ કક્ષાએ પહોંચી શકે? ખરેખર આ એક બહુ રસપ્રદ સવાલ છે અને મને જેને કહેવાય ને વાગોળવો ગમે એવો વિષય છે. 90ના દાયકાની એટલે અર્લી 90sનું કચ્છ અને આજે આપણે બેઠા છીએ એ 2026નું કચ્છ. એક મોટો તફાવત છે. તફાવતના ઘણા કારણો હશે, એના વિશે લાંબી વાત થઈ શકે, પણ એ તમામ કારણોમાં કચ્છની જે પ્રજા છે, કચ્છના જે નાગરિકો છે, કચ્છના જે મહાજનો છે, કચ્છની સંસ્થાઓ છે અને કચ્છના શ્રેષ્ઠીઓ છે, આ લોકોના એક સુભગ સમન્વયને કારણે કચ્છ ક્યારેય પાછું નથી પડ્યું. મને યાદ છે એ સમય તો મોટાભાગે
દુષ્કાળનો સમય હતો. હું રહ્યો એમાંથી પણ 2 વર્ષ ભારે દુષ્કાળનો સમય હતો. પણ એ દુષ્કાળના સમયમાં પણ ધારો કે અમારે ઢોરવાડો શરૂ કરવો છે, જિલ્લા પંચાયતમાં તમે ઘણા ઢોરવાડા ચલાવતા, તો સ્થાનિક પંચાયતોનો તો સહયોગ રહે જ. પણ જ્યાં કોઈ તૈયાર ન થાય ત્યાં ઝુમકભાઈ શાહ જેવા લોકો હતા કે જે લોકો ગૌશાળા મારફત એક મોટી સેવા પશુઓની તો કરે જ, પણ ઉપરાંત સરકારના કામમાં પણ એક અસરકારક ઉમેરો કરે. કચ્છમાં ઘણો બધો વિકાસ થયો અને સ્વાભાવિક છે કે કોઈ પણ એક ઉદ્યોગ ત્યાં વિકસે, ભલે નાનો ઉદ્યોગ હોય કે મોટો ઉદ્યોગ હોય, પણ એક એની અસર તો સમાજ જીવન ઉપર, સમાજના વિકાસ, આર્થિક સામાજિક વિકાસ ઉપર અચૂક થતી હોય છે. એ જોવા માટે કદાચ મુન્દ્રા જેવું બીજું કોઈ ઉદાહરણ નથી. મુન્દ્રા એ સમયમાં જોયું અને મુન્દ્રા આજે જોઈએ તો આપણે તરત ખ્યાલ આવે કે કેટલું મોટું પરિવર્તન એમાં આવ્યું છે. એના લાભ સ્વાભાવિક રીતે જ થયા છે. કચ્છમાં મેં એવો સમય જોયો છે કે વાગડમાં જઈએ કે આ બાજુ લખપતમાં જઈએ તો ઘણી બધી શાળાઓમાં 7 ધોરણ ચાલતા હોય અને ઓરડો એક જ હોય. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે લેકિંગ હતું એ કદાચ નિર્મૂળ ન થયું હોય તો પણ ઘણા બધા અંશે એ ઘટ્યું છે. એટલે એ કચ્છનો એક સ્વભાવ છે. અને આ જ કચ્છમાં બેસીને જેનું આપણે ગૌરવપૂર્વક નામ લઈ શકીએ એવા કાંતિસેનભાઈ શ્રોફ કાકા અને ચંદાબેન. આજે ચંદાબેન અહીં 100 દોરાની ક્રાંતિ કરી એમ કહી શકીએ આપણે. એટલે એક તો અહીંનો પહેરવેશ, અહીંની રીતભાત, પછી આ બધી ઇન્ડસ્ટ્રીઝ આવે. આજે મુન્દ્રામાં અદાણી ફાઉન્ડેશન જે ભદ્રેશ્વરમાં સ્કૂલ ચલાવે છે, ત્યાં મોટાભાગના ફિશર ફોક કોમ્યુનિટીના છોકરાઓ એ ફર્સ્ટ જનરેશન લર્નર્સ છે. આજે એમને ઘેર બેઠા સારું શિક્ષણ, સારી વ્યવસ્થાઓમાં મળે તો એક પેઢીઓ બદલાઈ જશે. એટલે આમ તમે જુઓ તો રાજ્ય સરકારની પણ ઘણી યોજનાઓમાં કચ્છને ફાયદો થયો છે. એની સાથે સંસ્થાઓ અને ઉદ્યોગો એ પણ એમાં પાછા રહ્યા નથી. એટલે સરવાળે કચ્છનો વિકાસ દરેક ક્ષેત્રમાં થયો છે. એ શિક્ષણ હોય, એ આરોગ્ય હોય, અને જ્યાં લૂપ હોલ્સ છે અથવા જ્યાં ડેફિશિયન્સી છે અથવા કંઈક પૂર્તિ કરવાની જરૂર છે તો એ પૂર્તિ જે તે ઉદ્યોગગૃહ, બધા ઉદ્યોગગૃહ હોય પોતપોતાની રીતે, મેં 2ના તો દાખલા આપ્યા, પણ એ સિવાયના પણ બાકીના લોકો એટલું જ મહત્ત્વનું કામ કચ્છના વિકાસમાં કરી રહ્યા છે. એટલે કચ્છ તે દિવસે હતો અને કચ્છ આજે હતો એમાં સામાજિક આર્થિક વિકાસમાં ઘણો મોટો ફરક, જીવન ધોરણમાં ઘણો મોટો ફરક આપણને લાગે છે. ગઢુ સાહેબ, એમ કહેવાય છે કે ધરતીકંપ 2001નો ધરતીકંપ, ભૂકંપ આવ્યો અને એણે કચ્છના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. અને કચ્છને, તમે જે કચ્છનું વર્ણન કર્યું, અને આપણે સૌ જાણીએ છીએ કે કચ્છની ભૌગોલિક વિશિષ્ટતા છે, અહીંની વ્યૂહાત્મક મહત્ત્વ છે, અહીંની જે કુદરતી સંપદા છે, તો ક્યારેક મનમાં એવો પણ સવાલ આવે કે કદાચ ધરતીકંપવાળી જે ઘટના ન બની હોત તો પણ કચ્છ વિકસ્યું હોત ખરું? ધરતીકંપની ઘટના તો ઘણી દુર્ભાગ્યપૂર્ણ થઈ. એટલે માત્ર ગુજરાત કે ભારતના ઇતિહાસમાં જ નહીં, પરંતુ વિશ્વના ઇતિહાસમાં જ્યારે પણ મોટા ડિઝાસ્ટરના નામ લેવાશે, નેચરલ ડિઝાસ્ટરના નામ લેવાશે, ત્યારે કચ્છના ધરતીકંપનો ઉલ્લેખ અચૂક થશે. હા, એમ કહી શકાય કે તમે સ્વિમિંગ પુલમાં તરવાની પ્રેક્ટિસ કરતા હો તો દરરોજ થોડું થોડું શીખો. તમને ઉતાવળ ના હોય ને, તમે મહિનો જાઓ, 2 મહિના જાઓ, 3 મહિના જાઓ, પણ તમે થોડું જાણતા હો અને તમને ધક્કો મારી દેવામાં આવે તો તમે સર્વાઈવલ માટે જે પ્રયાસો કરો
વિકાસ માટેના ખરા પ્રયાસ. દેટ વોઝ એફર્ટ ઓફ સર્વાઈવલ. બધું જ નામ શેષ થયું. ભૂકંપના 4 દિવસ પછી એક કેન્દ્રીય મંત્રીશ્રી સાથે હું અહીં આવ્યો. મેં જે કચ્છ જોયું હતું ત્યારે જે કચ્છ જોયું તો મનમાં એક બહુ જ ખિન્નતાની લાગણી થઈ. એમ થયું કે હવે આ બધું ક્યારે ફરી ઊભું થશે. ભલભલા લોકો ધ્રુજી જાય એવી સ્થિતિ હતી. પણ દુનિયાભરના લોકો આપણી સખાતે આવ્યા. ભારત સરકાર અને ગુજરાત સરકાર જે તે વખતની એમણે ખૂબ ઉત્તમ કામ કર્યું. આપણી સંસ્થાઓએ પણ બેનમૂન કામ કર્યું. પણ એ બધામાં ફરી લોકો પાયામાં રહ્યા. આજે 4 કે 5 દિવસે વીજળીનું સાહેબ ઇન્સ્ટોલેશન થઈ જાય એ તો વિકસિત દેશોમાંય નથી થતું. અમારે ત્યાં માહિતી ખાતાનો એક કર્મચારી મને તે દિવસે મળ્યો. સુષ્મા સ્વરાજ સાથે મારે અહીં આવવાનું થયું હતું. એ તે વખતે ભારત સરકારના મંત્રી હતા. તો એ ઓફિસમાં હતા. મને અધિકારીએ કહ્યું કે એના નજીકના જ વડીલ એ મળતા નથી. એટલે સ્વાભાવિક રીતે જ્યારે મળશે ત્યારે લાશ મળે એ જ નક્કી હતું. એની શોધખોળ હતી. મેં પૂછ્યું કે ત્યાં ઘેર નથી રહેતો. એણે કહ્યું કે હવે જે થયું છે એમાં કંઈ સુધારો નથી થવાનો. એટલે મને દુઃખ બહુ છે, મારો જીવ ઘેર છે. પણ જો હું આજે કામ કરી શકું તો કચ્છના ખબરો જે માહિતી ખાતાની ફરજોનો એક મોટો ભાગ છે એ માહિતી ખાતાની ફરજ તરીકે હું દુનિયાભરને આ સમાચાર આપી શકું. એટલે મારું કામ, મારો વિભાગ એ મારા પોતાના ઘણા બધી અંગત લાગણીઓને દબાવીને પણ કામ કરવાની વૃત્તિનું આ એક જ્વલંત ઉદાહરણ. આવા ઘણા ઉદાહરણો આપી શકાય. એટલે કચ્છ બેઠું થયું. એન્ટરપ્રિન્યોરશિપ તો હતી જ સાહેબ આ લોકોમાં. દુનિયાભરમાં આ લોકો ગયા છે. કચડો ખેલે ખલક મેં અને જ્યું મહાસાગર મેં મચ્છ જીત હિકડો કચ્છી વસે ઉતી દિયાણી કચ્છ. જ્યાં જ્યાં ગયા, આફ્રિકામાં ગયા, ઇંગ્લેન્ડમાં ગયા. અમે આ વાઇબ્રન્ટ ગુજરાતના પ્રતિનિધિ મંડળોમાં જતા ને એમને મળતા તો આપણને એમ થાય કે કેટલી મોટી સમૃદ્ધિ કરી છે એક વાત, પણ એની સાથે સાથે કેટલું બધું નિજત્વ એમણે જાળવ્યું છે, પોતાપણું જાળવ્યું છે. પોતાની એ રીતે પ્રતિષ્ઠા ઊભી કરી છે કે બીજા લોકો એમને અલગ રીતે જુએ. અને એક ત્રીજી વાત એ મને વારંવાર લાગી છે જે કચ્છના વિકાસમાં મહત્ત્વની છે કે કચ્છીઓ ગમે ત્યાં હોય, કચ્છીઓ ગમે તે સ્થિતિમાં હોય, બધા કંઈ કરોડોપતિ નથી હોતા, પણ એ બધા કચ્છીઓ કચ્છને ઓન કરે છે. એ કચ્છને પોતાનું માને છે. મને આ કવિ નિરંજનની સરસ પંક્તિ યાદ આવે છે કે હેમારે વટ પૂગો નિરંજન ધીણોધર સંભરણ. હવે એને હિમાલયનું દર્શન ભલે કરું, હિમાલયની ભવ્યતા ભલે રહી, પણ મારો ધીણોધર. આ નિજત્વનું જે ગૌરવ છે એમાં કોઈ આત્મશ્લાઘા નથી, પણ પોતાનું છે એના ગૌરવની વાત છે. એટલે કચ્છના વિકાસમાં એક આ મુદ્દો પણ એટલો જ મહત્ત્વનો છે. એટલે સાહેબ વિકસવું એ કચ્છના પ્રારંભમાં લખાયેલું જ હતું અને કદાચ ધરતીકંપે એક નિમિત્ત પૂરું પાડ્યું. તમે ખૂબ સરસ વાત કરી સાહેબ. આપણે શરૂઆતમાં જે તમારી જે કારકિર્દીની વાત કરી અને અલગ અલગ વિભાગોમાં ટોપ અધિકારી તરીકે તમે જે કામ કર્યું. આપનો જન્મ રાજકોટમાં થયો છે, પણ અમે કચ્છમાં જ્યારે અમે વીએસ ગઢવીનું નામ લેવાય ત્યારે એમ લાગે આ તો કચ્છી જ અધિકારી છે. એનું કારણ કે તમે કચ્છને તમારા કાર્યકાળ દરમિયાન ખૂબ સારી રીતે મદદરૂપ થયા છો. તો આ પ્રક્રિયા તમે કઈ રીતે પાર પાડી? મને લાગે છે કે ઘણા લોકો મને કચ્છનો એવું માને છે અને એની બહુ સ્પષ્ટતા હું કરતો નથી, કારણ કે આમ તો આ બાલમુકુંદની કાવ્ય પંક્તિ છે કે આપણે તે દેશ કેવા, આપણે વિદેશ કેવા, આપણે પ્રવાસી પારાવારના. એટલે આમ તો માણસ કોઈ એક જગ્યાનો કેવી રીતે હોય, પણ યસ, આઈ ફીલ પ્રાઉડ ટુ બી એસોસિએટેડ વિથ કચ્છ. અને એના માટે તો કોઈ મારે પ્રયાસ કરવો પડતો નથી. પણ હા, એક વાત તમારી સાચી કે જિલ્લા વિકાસ અધિકારી ગયા પછી રાજ્ય સરકારમાં કેટલાક એવા વિભાગોમાં કામ કરવાનું થયું કે જ્યાં એમને કચ્છ સાથે વધારે નિસ્બત હતી. પાણી પુરવઠો, જેમ કે પાણી પુરવઠામાં હું ગયો તો પાણીના પ્રશ્નો આખા દેશમાં વધારે ક્યાં,
કચ્છ. તો આખા રાજ્યમાં સૌથી વધારે પ્રશ્નો હતા એવો આ વિસ્તાર, જેની મને વ્યક્તિગત ખબર હતી કે અહીંયા ટેન્કર નથી આવ્યું, ટેન્કર કેમ મોડું આવ્યું છે, એની જે બૂમાબૂમ થતી એના ઉપરથી ખબર હતી કે અહીંયા પાણી એમના માટે મોટો પ્રશ્ન છે. અને એટલા માટે પાણી પુરવઠા બોર્ડમાંથી અમે જે વાસ્મોની યોજના કરી, મારી પહેલાં શરૂ થઈ હતી, મારી વખતે એ વિશેષ મજબૂત બની. એમાં લોકોએ પાણીની ગામડાની અંદરના પાણીના વિતરણની કામગીરી લોકોએ સંભાળી. પાણીથી એ પાંજો એવો એક અબડાસામાં એક મોટું સંમેલન કર્યું. અને એકમાં 101 સમિતિઓએ આ ચાર્જ પોતાનું લીધો કે અમે હવે આ પાણી પુરવઠાની સ્કીમ અમે સંભાળીશું, અમે મેન્ટેન કરીશું, અમે ચલાવીશું. તો એ 100 લોકોને શપથ લેવડાવવા માટે તે વખતના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ભુજમાં આવ્યા. ભુજની બાજુમાં એક મોટું અમે સંમેલન કર્યું અને એમાં એમણે શપથ લેવડાવ્યા. કારણ કે એમને પણ આ બહુ ગમતું હતું. એમને પણ એવું લાગતું હતું, જે એમણે એક બે વખત મિટિંગોમાં પણ મને કહ્યું હતું કે કચ્છમાં જેટલી તમને સફળતા મળે છે એટલી બીજે બહુ જલ્દી નથી મળતી. એનું કારણ એમણે પાછું તરત એમણે જ આપ્યું ને બહુ લોજિકલ કારણ આપ્યું કે જેમને વધારે તકલીફો ભોગવી છે એ વધારે જવાબદારી લેવા તૈયાર થયા છે. એટલે તમે જુઓ તો એ કામ કચ્છમાં બહુ સરસ રીતે થયું. મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તો અલબત્ત અમે ઘણું બધું મિનરલ કચ્છમાંથી જ લઈએ છીએ. એટલે GMDCનું હંમેશા કચ્છ તરફ ધ્યાન રહ્યું છે. પણ મને એમ લાગે છે કે આવનારા દિવસોમાં પણ ઘણા બધા પ્રશ્નો આપણે ઉકેલ્યા છે, તો પણ અહીંયા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં હજી ઘણું બધું માળખું આપણું મજબૂત કરવાની જરૂર છે. એના માટે ઓપોર્ચ્યુનિટી છે એ એક ભાગ થાય. અને બીજું લાઇવલીહુડ તો વર્લ્ડ વાઇડ આજે નેશન વાઇડ આ પ્રશ્ન છે ને, વિશ્વના ઘણા દેશોમાં પણ આ પ્રશ્ન છે. એટલે એને એડ્રેસ કરવા માટે આપણે સ્કિલિંગ કેવી રીતે કરીએ એ પણ એટલું જ મહત્ત્વનું છે. કેટલી બધી બાયોડાયવર્સિટી છે સાહેબ આ જિલ્લામાં. અહીંયા દુનિયાભરમાં જેને નવાઈ લાગે એવું સ્વિમિંગ કેમલ અહીં છે, જેને આપણે ખારઈ કહીએ છીએ. કેટલીક વસ્તુઓ જે કચ્છમાં છે એ ક્યાંય નથી. અને એટલા માટે ઓપોર્ચ્યુનિટી પણ વધારે છે. ખૂબ મોટો વિસ્તાર હોવાથી પડકારો પણ વધારે છે. એટલા માટે આ બધા જોડાઈને કચ્છમાં કામ કરે. અને મેં તમને કહ્યું 2-3 સેક્ટરમાં આવનારા વર્ષોમાં સ્કિલિંગ ઉપર કામ થાય, ક્વોલિટી એટલે ગુણવત્તાવાળા શિક્ષણ ઉપર કામ થાય અને આરોગ્ય ઉપર કામ થાય. તો એ આપણી આવતીકાલની જરૂરિયાત છે. ગઢવી સાહેબ, ખૂબ સાચી વાત છે. અને કચ્છ જે મોટો જિલ્લો છે, કારણ કે દેશનો સૌથી મોટો વિસ્તાર, અને વિકાસ માટેના કે જે ગઢવી સાહેબે આપણે વાત કરી કે લાઇવલીહુડથી માંડી અને ઘણા બધા ક્ષેત્રોમાં આરોગ્ય છે, શિક્ષણ છે, માળખું ઊભું કરવાની જરૂરિયાત છે. ચાલો, સરકાર તો એની રીતે કામ કરે છે અને આજે કદાચ કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી ભંડોળની કમી નથી હોતી. પાણીનો પ્રશ્ન ગઢવી સાહેબે ચર્ચા કરી. આજે પાણીની સમસ્યા પણ ઘણે અંશે ઉકેલાઈ ગઈ છે, કારણ કે એક તો વરસાદ નિયમિત પડતો થયો છે અને નર્મદાના નીર એક સમયે સપનું લાગતું હતું અને એ નર્મદાના નીર અહીં આવી ગયા છે. સાહેબ, આજે કચ્છના વિકાસની જે ગતિ છે અથવા તો જે પ્રક્રિયા છે એમાં એક ઉદ્યોગોની બહુ મોટી ભૂમિકા જોવાઈ રહી છે. આપણે તરત કચ્છથી આ સીધા અત્યારે ડેવલપ કચ્છમાં આપણે આવી ગયા આ મુદ્દાની ચર્ચા કરવા માટે. અને કચ્છમાં 300થી વધુ એકમો અને લગભગ 100 એકમો એવા હશે કે બહુ મહાકાય એકમો છે, જેની ખૂબ ક્ષમતા છે. અને કચ્છની એક અપેક્ષા છે અને એક જે નિયમ પણ કદાચ છે કે CSRનો. તો આ ઉદ્યોગોની કચ્છના વિકાસને આગળ વધારવા માટે અથવા કચ્છની જરૂરિયાતની પૂર્તિ માટે ઉદ્યોગોની કેવી ભૂમિકા હોવી જોઈએ? આપણી વાત સાચી છે. કારણ કે જોકે આપણે એવા શ્રેષ્ઠીઓ પણ છે જ કે જેમણે આ ફોર્મલ એનેક્ટમેન્ટ થયું એટલે CSR કાયદો થયો એ પહેલાં પણ એ લોકો સખાવતો કરતા જ હતા. ફિલન્થ્રોપિક એપ્રોચ એ આપણા માટે નવી વસ્તુ નથી. આજથી 100 વર્ષ પહેલી બંધાયેલી હાઈસ્કૂલો કચ્છમાં છે
કે જે કોઈક સખાવતી હોય અહીંના હોય કે આફ્રિકાના હોય, પણ એમણે ઉદાર હાથે પૈસા આપ્યા અને શિક્ષણની સંસ્થાઓ આજે 100 વર્ષથી ચાલે છે. એ વખતે કાયદાની કોઈને કલ્પના પણ નહોતી એ સમયની, દેશ આઝાદ પણ નહોતો થયો એ સમયની. આજે ભારત સરકારે આ સારું કામ કર્યું કે આ કાયદો અમલમાં મૂક્યો, એટલે એક સ્ટ્રક્ચર બની શકે. અને કાયદા પ્રમાણે એવું અપેક્ષિત છે કે જે સંસ્થાઓ જે વિસ્તારમાં કામ કરતી હોય એ વિસ્તારમાં બને ત્યાં સુધી, કેટલીક વખત સ્ટેટની પ્રાયોરિટી કે સરકારની પ્રાયોરિટીને કારણે અન્ય જગ્યાએ કરે તો ખોટું નથી, પણ બને ત્યાં સુધી એ વિસ્તારનો વિકાસ થાય એને માટે એ પ્રયાસ કરે. જેમ કે અદાણી ફાઉન્ડેશનમાં અમે નક્કી કર્યું કે ભાઈ પાણીનો પ્રશ્ન આપણે હાથ ઉપર લેવો, તો પાણી વોટર રિચાર્જિંગના ઘણા બધા કામો છેલ્લા ઘણા વર્ષોથી થયું. શિક્ષણનો પ્રશ્ન હાથ ઉપર લેવો, તો મેં આપને કહ્યું એમાં ભદ્રેશ્વરની સ્કૂલ અને મુન્દ્રાની સ્કૂલ, તો એ બંને માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ નહીં પણ ક્વોલિટી ઓફ એજ્યુકેશનની દૃષ્ટિએ પણ સરસ થઈ. એ જ રીતે ગેમ્સમાં પણ ફૂટફોલ વધ્યો. આ 2-3 દાખલાઓ મેં એટલા માટે આપ્યા કે દરેક ઇન્ડસ્ટ્રી પોતાની આસપાસનો વિસ્તારનો એક નીડ બેઝ એસેસમેન્ટ કરીને, તમે કહ્યું ને કે શું કરવું જોઈએ, અને પછી એ પ્રમાણે યોજના કરે અને લોકોને એમાં જોડે. મને સરકારની આટલી વર્ષોની સેવા પછી એક વાત બહુ સ્પષ્ટ લાગે છે કે કોઈ પણ યોજનાઓ તમે કરો, સરકાર કરે, એમાં ફાઇનાન્સ તો ચોક્કસ જોઈએ છે, મેનેજમેન્ટ પણ ચોક્કસ જોઈએ છે, પણ લોક ભાગીદારી જો હોય તો એની સફળતાના પર્સન્ટેજ ઘણા વધી જાય છે. જે પાણી સમિતિઓમાં મેં વાસ્મો થ્રુ કરી એમાં જોયું કે પાણી સમિતિઓ સફળ થઈ, કારણ કે લોકોએ પોતાના પ્રશ્નનો ચાર્જ પોતે લીધો. સરકારે પૈસા આપ્યા, લોકોએ પણ પૈસા આપ્યા, અને સરવાળે પાણીનું કામ અહીંયા થયું. તો એક આ ઉદાહરણ તરીકે કહું છું, બીજી પણ કેટલીક જગ્યાએ આ કામ થયું હશે. એટલે દરેક ઉદ્યોગ ગ્રહ કરતા જ હશે, હું એમ માનું છું ત્યાં સુધી, પણ આ એમના માટે એક રોડ મેપ છે કે જેમાં એ લોકો આસપાસના વિસ્તારનો અભ્યાસ કરીને, અહીંયા ફોકિયા જેવી સંસ્થા પણ સદભાગ્ય છે કે જે બધા ઉદ્યોગગ્રહોને એક સાથે સાંકળી લઈને જિલ્લાની એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરે છે, અને એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે બાકીના ઉદ્યોગોને કામ કરવા માટે પ્રોત્સાહન પણ આપે છે. એટલે લોક ભાગીદારી સાથે જે પણ વિકાસ થશે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થશે. સાહેબ, આપણે અદાણી ફાઉન્ડેશનની વચમાં વાત કરી, અને એઝ એ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે આપણી પાસે એ જાણવાની ઈચ્છા છે કે અદાણી ફાઉન્ડેશન કચ્છમાં શિક્ષણ માટે અને સ્કિલ ડેવલપમેન્ટ માટે તો કામ કરે જ છે, પણ ઓવરઓલ જેમ પ્રવૃત્તિનો વ્યાપ વધતો જાય છે, તમે અદાણી સાંગી સિમેન્ટ એનું અદાણી હસ્તગત કર્યા પછી અબડાસામાં પણ બહુ મોટી જવાબદારી લીધી છે, થોડીક એની વિગત આપ આપશો? આપણી વાત સાચી છે, કારણ કે કચ્છના પણ 2 ભાગ છે, 2 ચહેરાઓ છે કદાચ, જે હવે ધીમે ધીમે ઓછા થતા જાય છે, પણ મેં તો એ બંને ચહેરાઓનો બહુ વ્યાપક તફાવત ભૂતકાળમાં જોયો હતો. આજે વલમજીભાઈને પૂછ્યું ને એમણે મને કહ્યું કે ત્યાં દૂધ ભરાવે છે, તો મને આનંદ થયો, કારણ કે પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં એમની પાસે કોઈ પ્રવૃત્તિ નથી, ઉત્પાદકીય પ્રવૃત્તિ નથી, કોઈ નાના મોટા ઉદ્યોગો નથી. સાંગી માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી છે. અદાણી ફાઉન્ડેશને સાંગી લીધા પછી એક મોટી ઓપોર્ચ્યુનિટી. સૌથી પહેલાં તો ત્યાં જે સ્કૂલ ચાલતી હતી એ સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે અમે ફેરફાર કર્યો છે, જે આ જૂન 2026 સુધીમાં કામ પૂરું થઈ જશે, તો એક ભવ્ય સ્કૂલ ત્યાં થશે. સ્કૂલ તો હતી જ, પણ તમે મોટું મકાન કરો, વિશેષ સવલતો કરો, વિશેષ પ્રકારના કોર્સિસ તમે આઈડેન્ટિફાઈ કરો, એક દાખલો આપ્યો કે એ પ્રમાણે કર્યું. એ જ રીતે ખાલી 3-4 તળાવના સારા કામો પણ ગયા વર્ષે ત્યાં સારા થયા, તો લોકો એટલા બધા ખુશ હતા. લોકોનું એક આ બહુ મોટી ઉદારતા છે
કે એમનું સાચું કામ થાય, સમયસર થાય, તો કદાચ 5-10% વધારીને પણ એ આપણી પ્રશંસા કરે છે. આ લોકોને પણ હેટ્સઓફ છે કે એના માટે તમે કંઈક કરવાનો પ્રયાસ કર્યો છે, એનું પણ એમને મૂલ્ય છે. એટલે એ કામો પણ તમે જોઈ શકશો. આ સ્કૂલનું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અદાણી લીધા પછી થયું છે એ તો બહુ જ સરસ થશે, પણ એ સિવાયના 3-4 કામો ગયા વર્ષે થયા અને હજી તો હમણાં જ શરૂઆત કરી છે. એટલે આવતા 5-1 વર્ષનો રોડમેપ ત્યાંનો બહુ સારો થશે. પ્રયાસ એવા કરીશું કે રાજ્ય સરકારની યોજનાઓ સાથે લઈને, કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે લઈને, લોકોને સાથે લઈને ત્યાં એક વિકાસ દેખાય, નરી આંખે દેખાય એવો પ્રયાસ કરીશું. એવો તો અમારો સંકલ્પ છે જ. ગઢવી સાહેબ, આપ સારા અધિકારી તો છો જ, પણ સાથે લોક સાહિત્યના મર્મી છો, લોક સાહિત્ય, લોક સંગીતના. તો કચ્છનું જે લોક સાહિત્ય અને કચ્છની જે ક્ષમતા છે એને આપ કઈ રીતે જુઓ છો? એ તો અહીંયા એક મોટો ખજાનો છે. અને દુલેરાય કારાણીનું પ્રાતઃસ્મરણીય નામ ફરી યાદ કરવું પડે, જયંત ખત્રી જેવા લોકોને યાદ કરવા પડે. એ કેટલા નામો છે કે જેમણે આ સાહિત્યને બરાબર શોધ્યું, લાવ્યા, ડોક્યુમેન્ટેશન કર્યું અને આપણા સુધી પહોંચાડ્યું. સાહિત્ય એ શૂન્યાવકાશમાંથી નથી થતું. સાહિત્ય એ લોક જીવનમાંથી થાય છે, લોક સંસ્કૃતિમાંથી થાય છે. એનું લોક જીવન સમૃદ્ધ છે એટલે એનું સાહિત્ય સમૃદ્ધ છે. સરસ. ઝવેરચંદ મેઘાણીએ એક દુહો અહીંથી શોધીને લખ્યો છે, સંપાદન કરીને, કે હોથલ પદમણીની જે વાત છે એમાં હોથલને કચ્છ આવવા માટે સમજાવે છે. એમાં કહે છે કે ખેરી, બેરી અને બાવળી, બ્યાં ઝીઝા, કંઢા ને કખ, આ બધું છે ત્યાં. આવળ છે ને બાવળ છે ને કાંટા છે. પણ હોથલ હાલો કચ્છડે, જીત માળું સવા લખ. ત્યાં માણસો છે એ લાખેણા છે. એટલે એ આ લોક સાહિત્ય છે ને એ રિફ્લેક્ટ કરે છે. આવું કોઈએ મોટિવેટ કરીને લખાયું હશે નહીં. આ સ્વયંભૂ લખાયું છે, વર્ષો પહેલાં લખાયું છે. તો એ રિફ્લેક્ટ કરે છે કે અહીંના લોકો છે એનું આકર્ષણ છે, અહીંના સ્થળો છે એનું આકર્ષણ છે. અહીંથી હું ગયો તો રાજકોટ ઘાયલ સાહેબ ઘણીવાર મળતા, જે કચ્છમાં નોકરી કરીને ગયા હતા. તો ઘણી વખત મળે ત્યારે કચ્છ વિશે બહુ વાતો કરે. કવિ હતા, એમને આ પ્રદેશ સાથે નોકરી સિવાયની કંઈ લેવા દેવા નહોતી, પણ કચ્છ વિશે એવા અનેક લોકોને મેં જોયા છે કે કચ્છ છોડ્યા પછી ઘણા લાંબા સમય સુધી કચ્છને અને કચ્છીઓને યાદ કરતા હોય છે. એમાં હું પણ એક છું. સાહેબ, આપ આટલી બધી જવાબદારી સાથે તમારો જે લોક સાહિત્યનો શોખ છે, વાંચનનો શોખ છે અને સારા વક્તા પણ છો, મનમાં એ સવાલ થાય કે આટલી વ્યસ્ત વ્યક્તિ વાંચન માટે અને આ બધા માટે કઈ રીતે સમય કાઢી શકે? અને દર્શકોને મારે એ કહેવું છે કે ગઢવી સાહેબ જન્મભૂમિ પત્રો, એમાં કચ્છ મિત્ર ફૂલછાપ જન્મભૂમિમાં છેલ્લા 1.5 દાયકાથી નિયમિત કોલમ લખી રહ્યા છે અને આજે પણ વાચકોની મનગમતી કોલમ છે. મને લાગે છે કે જ્યારે કોઈ પણ વસ્તુ તરફનું ખેંચાણ હોય ત્યારે તમે ટાઈમ મેળવી લો છો. એના 2 દાખલા તો મેં હમણાં કચ્છની એક કોલેજમાં હરેશભાઈ ધોળકિયા અને ભાઈ રસનિધિ અંતાણીએ બોલાવ્યો તો આ પણ હતા. ત્યારે મેં કહ્યું કે આઝાદીની ચળવળ જ્યારે પીક ઉપર હતી ત્યારે કાકા સાહેબના કહેવાથી કમા મુનશીની કથા માલવપતિ મુંજ ગાંધીજીએ વાંચી અને એના ઉપર અભિપ્રાય લખ્યો. સરદાર પટેલે રામસિંહજીભાઈનો એક કચ્છ ઉપરનો આર્ટિકલ વાંચી અને રામસિંહજી રાઠોડને પત્ર લખ્યો. એટલે મને લાગે છે કે તમારે એ ટાઈમ ચોરી લેવો પડે અને આપણી આવતી પેઢીને પછી વાંચે તો પુસ્તકમાંથી વાંચે, કિન્ડલમાંથી વાંચે, ઓનલાઈન વાંચે, પણ આધારભૂત માહિતી મેળવવાનો પ્રયાસ કરે તો એમના વ્યક્તિગત વિકાસમાં પણ
સામાજિક વિકાસ તો ખરો જ, પણ વ્યક્તિગત વિકાસમાં પણ એ બહુ જ મહત્ત્વનું છે. સાહેબ, મારો છેલ્લો સવાલ એ છે કે આપે અધિકારી તરીકે ખૂબ સારું કામ કર્યું છે. એક અધિકારી, કચ્છ જેવા પ્રદેશમાં એક અધિકારીની ભૂમિકા કેવી હોવી જોઈએ? આપ શું માર્ગદર્શન આપશો? આમ એક અધિકારીની ભૂમિકા વિશે હું માનું છું, કચ્છમાં કદાચ એ વાત થોડી વિશેષ લાગુ પડતી હશે, પણ બાય એન્ડ લાર્જ દરેક જગ્યાએ લાગુ પડે છે. એક અધિકારી એક્સેસિબલ હોવો જોઈએ. લોકોને મળે તો મળવાથી જ ઘણા બધા પ્રશ્નો સમજી શકે, અને સમજી શકે તો એની પાસે કોઈ જાદુઈ લાકડી તો નથી કે બધા દૂર કરે, પણ પ્રયાસ કરે તો એમાંની કેટલીક બાબતો એ દૂર કરી શકે છે. ખૂબ સરસ ઘડ્યું સાહેબ. કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપ આવ્યા અને ઘણી બધી ખૂબ જ રસપ્રદ માહિતી દર્શકોને આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.